વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। પીએમ મોદી હાસલપુર ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે તો સુઝુકીના બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વ્હીકલ પ્લાન્ટનું લોકાર્પણ કરશે। સુઝુકીના બેટરી પ્લાન્ટ કાર્યક્રમમાં તે હાજરી આપશે। અનેકવિધ કાર્યક્રમોમાં તેમની હાજરી રહેશે। તો પીએમ મોદી હાસલપુર ખાતે કાર્યક્રમમાં હાજરી આપવાના છે। સુઝુકીના બેટરી સંચાલિત આ ઇલેક્ટ્રિક વ્હીકલ પ્લાન્ટનું લોકાર્પણ કરશે। તો સુઝુકીના બેટરી પ્લાન્ટ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મારુતિ પ્લાન્ટ ખાતે પહોંચશે અને ખાસ વાત કરીએ તો મારુતિ પ્લાન્ટ ખાતે જે બેટરી સંચાલિત જે આખો પ્લાન્ટ જે છે એનું લોકાર્પણ કરવામાં આવશે। સાથે સાથે વાત કરવામાં આવે તો અહીંયા જે લિથિયમ બેટરી જે છે બનવાની છે એના પ્લાન્ટનું લોકાર્પણ છે। સાથે સાથે વાત કરીએ તો મારુતિ પ્લાન્ટ ખાતે ઈ વ્હીકલ બનવાનું જે કે નવું ઉત્પાદન જે છે થવાનું છે એનું પણ લોકાર્પણ ખાસ કરશે। ખાસ વાત કરીએ તો નરેન્દ્રભાઈ મોદી સાથે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ જે મારુતિ સુઝુકીના બ્રાન્ડ એમ્બેસેડર જે ખાસ ઉપસ્થિત રહેવાના છે। ખાસ વાત કરીએ તો મહેસાણા જિલ્લાના તમામ સાંસદો સહિત અધિકારીઓ ખાસ અહીંયા ઉપસ્થિત છે। ખાસ વાત કરીએ તો અહીંથી જે બનતી બેટરી અને જે વ્હીકલ છે 100થી વધુ કન્ટ્રીમાં એક્સપોર્ટ પણ કરવામાં આવશે। ત્યારે ખાસ 9:30 વાગે આસપાસના સમયમાં નરેન્દ્રભાઈ મોદી અહીંયા પહોંચશે અને ખાસ એક બેટરી પ્લાન્ટ અને ઈ વ્હીકલનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। ત્યારે મારુતિ સુઝુકી પ્લાન્ટ ખાતે સમગ્ર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત ફર્સ્ટ મહેસાણા। તો ઉત્તર ગુજરાત में पीएम मोदी विकासની ભેટ મળશે। ગાંધીનગરથી હાસલપુર જવા રવાના સુઝુકીના બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વ્હીકલ પ્લાન્ટનું તેઓ લોકાર્પણ કરવાના છે। તો 3 જિલ્લામાં 5,477 કરોડના વિકાસ કાર્યોની ભેટ વડાપ્રધાન ગુજરાતની જનતાને આપવા જઈ રહ્યા છે। અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં ભેટ આપશે। જો કે ગઈકાલે પણ વડાપ્રધાને રોડ શો કર્યો હતો। મોટા પ્રમાણમાં જનમેદની આઝાદી સભાને સંબોધન કર્યું હતું। તો વિકાસની ભેટ ગઈકાલે પણ આપી અને આજે પણ આપશે। શહેરી વિભાગ વિકાસ માટે 2,548 કરોડની ભેટ શહેરી વિકાસની રહેશે। જ્યારે રેલવે વિભાગ માટે ₹1,404 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ વડાપ્રધાન આપશે। તો વિકાસ કાર્યોનો વરસાદ વડાપ્રધાન કરી રહ્યા છે। 1,624 કરોડના ખર્ચે એસપી રિંગ રોડ 6 લેનનો બનશે।